ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 5નું ગુજરાતી વિષય ભણવાના છીએ, જેની અંદર આપણે પાઠ 9 કદર એ પાઠ પૂર્ણ કર્યો, એમનો અભ્યાસ કરી ગયા. બરાબર. હવે આજે આપણે પાઠ 10 છે ભૂલની સજા. પાઠનું નામ છે ભૂલની સજા. એ પાઠનો અભ્યાસ કરીશું. તો ચલો પાના નંબર 55 ઉપર જુઓ. પાઠ 10 ભૂલની સજા. એમના લેખક છે પ્રકાશ લાલા. પ્રકાશ લાલા છે, એમણે આ એક નાટક છે ભૂલની સજા, એક નાટિકા અહીંયા રજૂ કરી છે, જેમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો અહીંયા રજૂ થયા છે. બાળપણથી જ એમનામાં સાહિત્યિક, સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના જે ઉમદા ગુણો છે અહીં સંવાદ દ્વારા રજૂ કર્યા છે. તો આપણા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો ભૂતપૂર્વ એટલે કે પહેલાના, હાલના નહીં પણ પહેલાના જે ભૂતપૂર્વ જે રાષ્ટ્રપ્રમુખ છે, એમના જીવનના પ્રસંગો અહીંયા આપણને આ પાઠની અંદર, આ નાટકની અંદર રજૂ કર્યા છે. તો એમાંથી પણ આપણે કંઈક શીખવા જેવું છે. તો આપણે એ નાટકને ક્રમ પ્રમાણે જોતા જઈએ, સંવાદને રજૂ કરતા જઈએ. તો આમના જે નાટક લખ્યું છે, બનાવ્યું છે, એ છે પ્રકાશ લાલા, જેમનો જન્મ છે એ 7/12/1947 રોજ દિયોદરમાં એમનો જન્મ થયો હતો, અને જે બનાસકાંઠામાં આવેલું છે. અને એમનું પ્રોપર વતન છે એ છે સાદરા, તાલુકો દહેગામ અને જિલ્લો ગાંધીનગર જિલ્લાનું દહેગામ તાલુકાનું સાદરા ગામના વતની છે પ્રકાશ લાલા. એમણે લેખક છે, ઘણી બધી લેખકશ્રીએ બાળનાટ્ય, લઘુકથાકાર, હાસ્ય કથાકાર, અવલોકનકાર અને સંપાદક તરીકે આ પ્રકાશ લાલા છે ખૂબ જ જાણીતા છે. એને ઘણા બધા ચંદ્રક એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે. બાળ વાર્તાઓ છે, જેમ કે જાદુઈ વીંટી, મોજીલાલ, જાદુઈ ફૂલ વગેરે વાર્તાઓ પણ એમણે લખેલી છે. તો ચલો આપણે શરૂ કરીએ પાઠ 10 ભૂલની સજા. આપણે લેખકનો પરિચય જોયો. હવે એમાં શેની વાત કરવામાં આવી છે એ જોઈએ. આ પાઠના પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે. બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે. જે આપણે જોઈએ દ્રશ્ય પહેલું. સ્થળ લિંકન અને શિક્ષક. લિંકન એ અબ્રાહમ જે રાષ્ટ્રપ્રમુખ હતા ભૂતપૂર્વ અમેરિકાના, એ લિંકન. સ્થળ છે સ્કૂલ અને શિક્ષક. આ ત્રણ સંવાદ આપણે જોઈએ. સ્થળ છે શાળાનો ટીચર્સ રૂમ. અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બાળક, વિદ્યાર્થી, અબ્રાહમ લિંકન પ્રવેશતા. હવે અહીંયા લિંકન છે વિદ્યાર્થી તરીકે છે અને શિક્ષક. બરાબર. બાળક જે વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશ કરે છે રૂમમાં, જે સ્કૂલ ઓફિસ હોય, મતલબ સ્ટાફ રૂમ હોય એમાં. લિંકન કહે, મે આઈ કમ ઇન સર, કે હું અંદર આવું સર? શિક્ષક કહે યસ, કે હા.
ઊંચું જોઈને કહે છે કે હા, અરે લિંકન, તું છે? આવ, બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? શિક્ષક પૂછે છે કે લિંકન, તારો અભ્યાસ કેમ ચાલે છે? એટલે લિંકન કહે છે, મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે, કે આપનું માર્ગદર્શન મળે છે અને મહેનત કરું છું. શિક્ષક શું કહે છે કે વેરી ગુડ, મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. લિંકન કહે જી. શિક્ષક કહે છે કે તારા મા બાપ અહીંયા અટકી જાય છે, કારણ કે આ વાક્ય અધૂરું છે. લિંકન કહે છે કે તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ મહેનત કરી અને મારા ભણવાનો ખર્ચો મારી જાતે કાઢું છું. બરાબર. જો લિંકન ભણવાની સાથે સાથે મહેનત કરતા હતા, કારણ કે એની ઘરની પરિસ્થિતિ એવી હતી કે જેના લીધે એ પોતાનો અભ્યાસનો ખર્ચો એના મમ્મી પપ્પા ઉપાડી શકે એમ ન હતા, એટલે એ ભણતાની સાથે સાથે નોકરી પણ કરતા હતા. આપણને ચિત્રમાં સ્ટાફ રૂમ દેખાય છે. આ 3 શિક્ષકો છે અને આ ચિત્ર છે અબ્રાહમ લિંકન, જે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ થઈ ચૂક્યા છે એ. બરાબર. શિક્ષક કહે સમજી ગયો. તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. શું કહે છે કે સમજી ગયો. શિક્ષક કહે છે કે તારા જેવા પરિશ્રમ એટલે કે મહેનત કરનાર વિદ્યાર્થી માટે મને અભિમાન છે, ગર્વ છે. લિંકન કહે છે કે થેન્ક યુ સર. લિંકન કહે છે કે થેન્ક યુ, કે આભાર સર. મારે અચકાઈને કહે છે કે શિક્ષક કહે નિસંકોચ, જે કહેવું હોય તે બોલ. એ થેન્ક યુ કહે અને મારે એને કંઈક કેવું છે શિક્ષકને, એટલે ત્યાં અટકી જાય છે અને આમ અચકાઈ જાય કે કેમ કેવું. બરાબર. તમે ઘણીવાર શિક્ષક પાસે કંઈક કેવું હોય તો તમે ગભરાઈ જાઓ, અચકાઈ જાઓ છો, એમ અહીંયા લિંકન પણ અચકાય છે અને ઊભો રહી જાય છે અને પછી શિક્ષક સમજી જાય છે. એટલે કે નિસંકોચ એટલે કે કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર તારે જે કહેવું હોય તે તું મને કે. આગળ જોઈએ. એટલે લિંકન કહે છે આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે, તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા આપો. શિક્ષકે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તો એના વિશે વધુ જાણવાની ઈચ્છા એમને છે. જો આ વસ્તુ તમારે સ્કૂલ શરૂ હોય તો આ વસ્તુ તમારે શીખવા જેવી છે કે તમારે બીજી ચોપડીઓ વાંચવાની ટેવ પાડવી. એમાંથી પણ આપણે ઘણું બધું શીખવા મળે છે. જો અબ્રાહમ લિંકન છે અમેરિકાના જે પ્રમુખ બન્યા એ શેના કારણે, કઈ રીતે બન્યા, એ આપણને આ પાઠની અંદર જ ખબર પડી જશે, આ નાટકની અંદર. બરાબર. શિક્ષક હસીને આપીશ, તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. શિક્ષક હસીને કહે છે કે આપીશ, તારા જેવા કે જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપવાનું મને આનંદ થશે. એ ખાનામાંથી પુસ્તક કાઢી અને શિક્ષક છે એ લિંકનને આપે છે. લિંકન કહે આભાર સાહેબ, 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. લિંકન શું કહે છે કે હું તમને 2-3 દિવસમાં ચોપડી પાછી આપી દઈશ. શિક્ષક કહે છે ઉતાવળ નથી, નિરાતે વાંચી અને પછી આપજે, કે તું શાંતિથી વાંચજે અને પછી મને આપજે, મારે ચોપડીની ઉતાવળ નથી. લિંકન છે ઊભો થઈને થેન્ક યુ સર, થેન્ક યુ.
એ બેઠો હોય છે ત્યાંથી ઊભો થઈ અને કહે છે કે થેન્ક યુ સર, થેન્ક યુ, આભાર સર, આભાર, તમારો આભાર. તો શિક્ષક કહે ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. એટલે કે તું ખૂબ જ આગળ વધ, તું ખૂબ આગળ વધ. લિંકન ઊભો થતા ઓકે સર, બાય. લિંકન કહે છે, ઊભો થઈ જાય છે અને કહે છે કે હા સર, બાય, આવજો. શિક્ષક કહે યસ, હા, આવજે. અબ્રાહમ લિંકન ત્યાંથી વિદાય લે છે. આ હતો ક્લાસ એક સ્ટાફ રૂમ, લિંકન શાળાનો ટીચર્સ રૂમ હતો અને લિંકન અને શિક્ષક આ બંને વચ્ચેનો સંવાદ છે એ હતો. આ દ્રશ્ય એકમાં આપણે અબ્રાહમ લિંકનને પુસ્તક વાંચવા માટે જોતું હતું, એટલે સર એમને એમના શિક્ષક છે એ પુસ્તક આપે છે. બરાબર. આગળનું છે એની ગરીબીનું છે, એ કેવી રીતે મહેનત કરે છે અને એનું ઘર કઈ પરિસ્થિતિમાં છે એ બધું આપણે દ્રશ્ય 2 અહીંયા જુઓ. દ્રશ્ય 2 પાના નંબર 56 એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આગળની નાટિકા વાંચજો, ખૂબ મજા આવશે અને એમાંથી કંઈ શીખવા પણ મળશે. અસ્તુ.